હેલો ગાઈસ, ફાઇનલી આફ્ટર લોંગ ટાઈમ પછી આપણા પાછા ભેગા થઈએ છીએ. મીન્સ કે વ્લોગમાં આવી ગયા, બરાબર? તો જોઈ લો, મેં એને પૂછ્યું બે મેચિંગ કરી નાખ્યા છે કે ઘટે નહીં હો. ઘણા ટાઈમ પછી મેચિંગ કર્યું છે. તો મેડમે કાલે મસ્ત મજાના પરમનન્ટ હેર કર્યા છે. મીન કે વાળ એને જો એકદમ મસ્ત મજાના બનાવ્યા છે. તો હજી એમાં એક વસ્તુ ટૂંકમાં ઓલો રિપેરિંગની દુકાને શું કહેવાય ને, બ્યુટી પાર્લરમાં જઈને કરાવ્યો છે, બરાબર? તો એમાં એક વસ્તુ મિસિંગ છે. હજી એને હેર વોશ કરવાના બાકી છે. તો હજી ધારી જાય છે પાર્લર. અત્યારે હું જોડે જ છું. તો હેર વોશ કરશે. હેર વોશ કરી અને અમે જવાના છીએ મીન કે રાજકોટ. તો રાજકોટ છે રંગીલું શહેર. તો રાજકોટમાં પણ આપણે મસ્ત મજાનું બધું જ કવર કરવાના છીએ. તો તમે બધા જે લોકો રાજકોટ નથી ગયા અથવા તો ગયા છે તો તમને શું ડેવલપિંગ થયું છે એ બધું દેખાડીશ. મજા આવશે. મારા સાળીના ઘરે જશું તો ન્યાય આપણે બ્લોગ કરશું કન્ટિન્યુ. તો તમે બધાએ આ બ્લોગમાં કન્ટિન્યુ કરો, મજા આવશે, બરાબર? તો મળીએ થોડી વારમાં. બસ. તો પછી અમે આવી ગયા ધારી બ્યુટી પાર્લરમાં મારા અને મારા ભાભીના હેર વોશ કરાવવા. કેમ કે અમે બંનેએ પરમનન્ટ હેર સ્ટ્રેટનિંગ કરાવ્યા હતા. તો હેર વોશ કરવા માટે આવવાનું હતું એટલા માટે. પછી અમારે નીકળવાનું હતું રાજકોટ સાઈડ. હાલ તો આ બધી છોકરીઓ મારા વાળ ખેંચી જ નાખ્યા. પછી તો એવું માથું દુખતું હતું. કોઈ પણ વાળ થઈ ગયા મારા બહુ મસ્ત. તમે પણ આવજો પ્રિન્સેસ બ્યુટી પાર્લરમાં. જેવા અમે ધારીની બહાર નીકળ્યા તે તો પૂછ્યું કે છે, જાઓ મારા નામની દુકાન છે હો, પૂજુ ઝેરોક્સ કોમ્પ્યુટર વર્ક્સ. એ આપણે મામલતદારની બાજુમાં જ આવેલું છે. પૂજુનું નામની જ છે, જોઈ લ્યો. આપણી ગાડી ભમ કરતીની બહાર નીકળે છે ત્યાં તો યશુબેને ગીત ગાવાનું ચાલુ કરી દીધું છે કે મને ગીત આવડે છે. તો એ તો મોબાઈલમાં ગીત ચાલુ કર્યા છે અને ગાવાનું ચાલુ કરી દીધું છે. તો આપણે રોડ ઉપર ચડી ગયા છીએ. જો હવે તો રવિભાઈ કે આપણે એક 5મા ગેરમાં નાખી દઈએ. તમે તો નાખી દો, બીજું શું હોય. હવે લેવર ઉપર પગ મૂક્યું છે એટલે જલ્દી હવે રાજકોટ, બરાબર? તો યશુ આવી ગઈ અમારી પાસે બાજુમાં બેસવા. એ કે મારે તમારી બાજુમાં બેવું. તમે કીધું વી આવજો. બધાથી કહેતા પૂછ્યા તો મેં કીધું હાલો કરીએ નાસ્તો. બાબરાને આગળ એક ઓનેસ કરીને મસ્ત મજાની હોટલ આવી છે. તો બધા ત્યાં જો ઉભા રહી ગયા છે. હાલો જઈ નાસ્તો કરો. મેં કીધું હાલો કરી નાખીએ નાસ્તો. તો એ શું કહે છે, તમે બધા નાસ્તો કરો. આપણે તો એ કહે છે ને લસરપટ્ટીમાં એ કંઈ લસરવું છે. રવિભાઈ કે હાલ લસરાવું તને. તો જો પગથિયા ચડે છે. પડી જાય નહીં તો સારું. કેમ કે એ કોઈનું માનતું જ નથી. કેમ કે કોઈના બાપનું ન માને. એ લસરવું એટલે લસરવું છે. એટલે ચડો, બીજું હું જોજો તમે. એ ચાલુ કર્યું. હાલો એક વસ્તુ હોય તો ઠીક છે. આ તો એક અમારે હિચકવું છે. તમે તો હિચકાવો, બીજું હું બધું પતાવવા છે. મેં તો કંઈ ઘટવું ન જોઈએ. પછી એમ થાય કે નહીં તમને મોજ નથી કરાવી. હાલો આ ગોળ ગોળ ચાલુ કર્યું ફરવાનું. મોજ જ કરી લેવી છે શું કે બીજી ક્યાં વાત રહી છે? ત્યાં તો ચાના બંધાણી જો. ચાના બંધાણીને શું હોય, ચા પીવાનું હોય તો ચા મળી ગઈ છે ને. એ શું કે આપણે તો એક ઉપર બેહવું જોઈએ કે જો હોટલમાં કાંઈ ઘટે. કેટલી મસ્ત મજાની હોટલ છે, હિપહોપ છે. ટૂંકમાં બધી વસ્તુ મળે છે જમવાની. જેવા કરે બધા બ્રેકફાસ્ટની જેમ જ નાસ્તો બાસ્તો કરે છે. અને હવે આપણે ધીમે ધીમે નીકળી ગયા છીએ. તો જો રાજકોટમાં એન્ટર થઈ ગયા છીએ. તો રાજકોટની બજાર તમે જો, દિવાળીની ફૂલ ટ્રાફિક છે ત્યારે. કાંઈ વાંધો નહીં, ભલે ટ્રાફિક હોય, આપણે તો ધીમે ધીમે ગાડી આંકવાનું જવાનું જ છે. કેમ કે રાજકોટમાં એન્જોય જ કરવી છે. પછી ક્યાં વાત રહી છે? જો ડેકોરેશન તમે ખાલી જાઓ, માલા બાર ઘટે કાંઈ. તો હવે અમે જલ્દી પહોંચવાનું છીએ. આપણે ક્યાં? પાયલના ઘરે. અંડરબ્રિજ છે કાલાવાડ રોડ. બસ હવે થોડી વાર છે, જસ્ટ 2-3 મિનિટનો ડિસ્ટન્સ બાકી રહ્યો છે. હવે પહોંચવા જ આવી ગયા છીએ અમે. તો રવિભાઈ કે ધીમે ધીમે ગાડી આપવી પડશે. આમ ઉતાવળે નહીં કંઈ. મેં તો હાલો આપણે પહોંચીએ થોડી વારમાં. તો ફાઇનલી જો પાયલના ઘરે પહોંચવા આવી ગયા છીએ. 2 પગથિયા ચડવા પડે એમ છે. મીન્સ કે 2 માળ ચડવા પડે એમ છે. તો મારા હાથમાં 2 પકડાઈ દીધી છે. જોઈ લો પાછળ બધા ધીમે ધીમે હાલ્યા આવે છે. ગિરનાર ચડીએ એવું લાગે કેમ કે વજન ભેગું છે ને. આ છે પાયલ અને પ્રશાંતનું સુંદર મજાનું ઘર. કાંઈ ઘટે નહીં એમ જો. બધા ગપાટા ચીકે છે અને પાયલને ભૂખ લાગી હતી, જમવા મળી છે. અમે પહેલાં જમી લીધું છે. તો જો ખબર નથી. તો અમે જમ્યા છીએ તો એના વાસણ ભેગા થઈ ગયા છે. તો 2 બેનોડીઓ જો વાસણ મળી થવા. એની નથી ખબર કે એનું શૂટિંગ ચાલુ છે.
રાતના 10 સાડા 10 થઈ ગયા છે તો બધા એમ કહે છે કે ફરવા જવું. તો ફરવા જવામાં રાજકોટમાં બેસ્ટ પ્લેસ હોય તમને બધાને રાજકોટવાસીઓને ખબર જ હશે કે બેસ્ટમાં બેસ્ટ પ્લેસ કયું છે, અટલ સરોવર. તો અટલ સરોવર તમને કોઈ જો તો ખરા, તમને એમ થાય કે જિંદગી પર અહીં જ રહેવું છે એવું જોરદાર છે. જો તો સુનસાન રસ્તો છે, એમ કાંઈ શોર્ટકટ રસ્તો છે એટલા માટે. બાકી તો રોડ તો બહુ મસ્ત મજાના છે, પણ આ શોર્ટકટ રસ્તાથી જઈએ છીએ રાત્રે જલ્દી પહોંચવાનું થાય ને એટલે. હવે તમને જો રોડ દેખાડું કે ઘટે ને એવો રોડ આવશે. જો લાગે ને તમને કયું ફોરેનમાં આવી ગયો એવું. આ જે છે આપણે અટલ સરોવર. તો અટલ સરોવર નથી, ટૂંકમાં રોડ છે. હવે જે લાઇટ દેખાય છે એ અટલ સરોવરની છે. તમે એન્ટર થાય તો તમે જોવો તો ખરા એક વખત કે કેવો અટલ સરોવર છે. તમને એમ થાય કે નહીં એક વખત અહીંયા વિઝિટ તો કરવી જ છે, અહીંયા ફરવા તો આવું જ છે. સ્પેશિયલ તમે ઘરના પૈસા નાખીને આવશો. તમે ફાઇનલી પહોંચી ગયા છીએ. તો વોકિંગ છે, ધીમે ધીમે જઈએ છીએ. પલટન ભેગી છે આખી. જો અંદર ધીમે ધીમે એન્ટર થઈએ છીએ. પ્રશાંત આગળ થઈ ગયા છે, કેમ કે લીડર એને જ રહેવું પડશે, કેમ કે એને વધારે જોયેલું હોય રાજકોટમાં રહે છે. તો જો લાઇટ દેખાય છે, નજીક આવશે તો ખબર પડશે. એને લખેલું છે અટલ સરોવર, બરાબર. તો ફેમિલી ટૂંકમાં જોડે છે. ફેમિલી જો પાછળ હમણાં થોડી વારમાં આવે જ છે. ઓલો ભાઈ કહે છે કે અહીંથી નથી હાલવાનું, આમ જાઓ. ક્યાં આમ દોડવા મળો છો એ કે. તો બધા આ સાઈડ હાલવા મળ્યા. કોઈને શરમ નથી આવે એમ, કેમ કે બધાને ખબર જ છે નવાણિયા છીએ આપણે બધા. હાવ લેડીઝનો ડિપાર્ટમેન્ટ અલગ હોય હાલવાના અને બોયઝની અલગ અલગ હોય. તો તમે લાઇટિંગને જો ફુવારામાં ઘટે કાંઈ. હજી તમે જોવો તો ખરા અંદર ખાલી એમ થશે કે નહીં આ ક્યાં આવી ગયા આપણે, રાજકોટમાં છીએ કે બીજા કોઈ બી અલગથી ટૂંકમાં નવી કન્ટ્રી છે કોઈ. કેમ કે એ લોકોએ ખર્ચો જેવડો કર્યો છે. આ છેલ્લા 2-3 વર્ષમાં ડેવલપમેન્ટ જોરદાર કરી નાખ્યું છે. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે વાત થઈ પ્રમાણે કે આવી ગયા છીએ આપણે ક્યાં, રંગીલું રાજકોટ. દેખાય છે બરાબર. તો રંગીલું રાજકોટમાં આપણે વાત થઈ પ્રમાણે કે ઘટે નહીં એ ટાઈપનું છે. જોઈ લો આ લોકેશન ઘણા બધાએ જોયું હશે, તેમ છતાંય જે આ લોકેશન ન જોયું હોય એને કહી દઉં છું કે આ છે અટલ સરોવર, બરાબર. તો અટલ સરોવરની અત્યારે નાઇટનું વ્યૂ છે. એક વખત તમે જસ્ટ જોવો, ખાલી પૈસા વસૂલ વ્યૂ છે. જોઈ લો તમે ખાલી લાઇટિંગ જો. મેં વાત કરી હતી ને રંગીલું રાજકોટ, જોઈ લ્યો છે ને રંગીલું રાજકોટ. ઘટે કઈ? મારા મેડમ મારી વેઇટ કરે છે, પ્લીઝ ચેક. અટલ સરોવર મીન્સ કે એક મસ્ત મજાનું સરોવર બનાવ્યું છે, એનું નામ રાખ્યું છે અટલ સરોવર, બરાબર. અટલ સરોવરમાં એટલું બધું જોરદાર ડેકોરેશન કર્યું છે લાઇટિંગનું, તો તમે જોઈને મોજ જોઈ લ્યો. સો ગાઈસ તમે જો, મેં વાતથી પ્રમાણે દેખાડું છું. એકવાર લાઇટનો તમે વ્યૂ જો ખાલી. એક જ મિનિટ રૂકો. ટ્રાય કલર છે, કેસરી, સફેદ અને લીલો, બરાબર. નેશનલ ફ્લેગનો કલરનો શેપ આપેલો છે, બરાબર. તો બધા જ કપલ છે એકબીજા ફોટા પાડે છે અને મારું પાર્ટનર મારી જોડે છે, બરાબર. તો એણે પણ જબરજસ્ત એન્ટ્રીમાં છે આજે. હેરસ્ટાઈલ બેરસ્ટાઈલ ને ઘટે નહીં કયો. તો અમારી ફેમિલી જોડે છે એ જો ઝૂમ કરીને દેખાડું છું, જોઈ લ્યો. તો ગાઈસ ક્યારેક રાજકોટ આવો તો અટલ સરોવરે આવવાનું ભૂલશો નહીં. રીઝન એ છે કે તમને અહીંયા સુકૂન મળશે, પીસ મળશે, મજા જેવા કરશે. તો આવું જબરજસ્ત લોકેશન છે, તો આવા લોકેશનમાં કોણ ના આવે, બરાબર. તો રાજકોટ મેં બસ આટા મારવા નીકળ્યા છે એવી રીતે. અને રિલેટિવ કોણ છે, મારા સાળી અને પાયલ અને પ્રશાંત, બરાબર. એ લોકો રાજકોટ રહે છે. તો અમને એમ થયું કે સન્ડે છીએ તો હાલો ઓટો મારીએ. તો હું રવિભાઈ બધા નીકળ્યા છીએ. જો હજી હું તમને દેખાડું છું, બરાબર. તમે બધા કન્ટિન્યુ કરો, મજા આવશે. તો જો ગેસ્ટની પણ પાયલને આવે છે, બરાબર. અમારે ઢીંગલી છે એ કુદાકા મારે છે.
જોરદાર ડેકોરેશન છે. એસોડી બેસી ગઈ છે હોડીમાં, તો એને ઉતરવાનું મન થતું નથી કે નહીં હું તો નહીં જ ઉતર્યો. તો પાયું પેરાને પકડીને ઉતારે છે. જો તો એ કઈ કરતે ઉતારી નાખો, હું કુદાકા કરીશ. તો એ ગઈ જો કુદાકા કરવા મળી. બહુ છોકરી રમતિયાળ છે કે ઘટે નહીં. બધા જો આમથી આમ હવે લટાર મારે છે. જમ્યા પછીનો છે સીન. તો ટૂંકમાં અટલ સરોવરમાં આપણે જઈએ તો ફરવા માટે તો ઘણું બધું છે, પણ ટૂંકમાં આવી રીતે તમે વોક કરવું હોય, ચાલવું હોય તો પણ ઘણું લાંબુ છે. આઈ થિંક 5-10 કિલોમીટરના રેન્જમાં છે. 5 કિલોમીટર તો હોય જ. હાલીને થાકી જઈએ આપણે, કંટાળી જઈએ. કેટલું ખાલું કેમ કે બહુ મસ્ત મજાનું છે. જો નેવ દીદી કહે છે હાય. તમે ખાલી જોવો, ખાલી બ્યુટીફુલ કેટલું લાગે, મજા જ આવ્યા કરે. તો ગાઈસ, મારા મેડમ લાડ કરતી હતી એ કે તમે ક્યાંય ફરવા લઈ જતા નથી, કેટલો ટાઈમ થઈ ગયો છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તારે ફરવું જ છે તો જોઈ લે આ જન્નત. 2 મહિના આખા વયા ગયા ગોવાથી વયા અને પછી તો જવું પડે ને. અને કેટલો ટાઈમ થઈ ગયો કે વ્લોગ નથી બનાવવા. મેં કીધું હાલો વ્લોગ બનાવવા માટે સ્પેશિયલ જાય રાજકોટ. બસ કેમ બાકી ઘટે કાંઈ? ખાલી જો ઓલો ટ્રાયેંગલનો ખાલી તમે શેપ તો જુઓ, ટૂંકો નથી, બહુ લોંગ છે. જો તો હવે મેડમ ધરાતા નથી ને, રાત્રેનો ટાઈમ થઈ ગયો છે 11 વાળા સિસોટી પર સિસોટી મારે છે કે તમારો ટાઈમ અહીં 11 વાગે પૂરો થઈ જાય છે. રહેવા દો 12 વાગે. તો મારા મેડમ કહે છે કે હવે ટાઈમ નથી. સો ઓલા લોકો કેમ ગયા આથી ઉપર ફૂડ ઝોનમાં? હા, હવે જો ફૂડ ઝોનમાં જાય છે. ફૂડ ઝોન એટલે એને કંઈક આઈ થિંક ખાવા બવાનું કંઈક ઘસરે, બાજરાનો રોટલો શું હોય કોણ જાણે. જે હોય આપણે ખાવાનું તો છે. આજે જે મળે એ ઉપાડી લેવાનું છે. તો જો અમારા ઢીંગુબેન ને બધા આગળ છે, જોઈએ ને શું જમવાનું છે. કેવી મજા આવે છે દેવાની. હે હા જો લે એસુ એક નાખી છોટલી નાની નાની. તો બધા ગોઠવાઈ ગયા છે જો થંબનેલ રાખવા માટે. કેટલું મસ્ત મજાનું બેકગ્રાઉન્ડ. જમવા માટે તો આવી ગયા, બટ જમવામાં તમે જો બંધ થઈ ગયું ફૂડ ઝોન. કાંઈ વાંધો નહીં, તો હજી બહાર જશું ત્યારે કાંઈક તો મળી જશે ને. ફેમિલી જાજી છે એટલે બંધ થઈ ગયું એટલે કોઈ ઇશ્યુ તો નથી. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ. સી પાછળ ધ વ્યૂ કરીને એક બિલ્ડિંગ છે, બહુ મસ્ત મજાની છે. તો લાઇટ હવે બંધ થઈ ગઈ છે બધા, તો હવે ઘરે જવાનું ઓલા લોકો કહે છે સિક્યુરિટી ગાર્ડ. તો જો બધા હવે રિટર્ન જાય છે ઘર બાજુ, પાછા વળી ગયા છે. ઓલા લોકોએ હાવ લાઇટ બંધ કરી નાખી છે. જો અંધારું થઈ ગયું છે ને, તો એ અંધારું થઈ ગયું છે પણ લાઇટ જે થોડી થોડી ચાલુ છે એ તમે જો તો વ્યૂ કેવું લાગે, સરસ મજાનું, બહુ મજા આવે. અહીંને કરજો થપ્પા હોય જમવા ટૂંકમાં બેસવાવાળાના, અત્યારે કોઈ નથી. જો એકદમ ખાલી ખમ છે ને, અમારી સિવાય કોઈ દેખાય તમને? નવરી બજાર છે બધા, કેમ કે 11 વાગે તો કંઈ ફરવા જવાનું પ્લાનિંગ હોય. હહુડી મારી મારીને બધાને ભગાવે છે, કહું જાઓ કરે 12 વાગ્યા. એ કે તમારી સિવાય કોઈ નવરો નથી. ત્યારે જો જાહી છે ઘર બાજુ, જો હાવ લાઇટ બંધ થઈ ગઈ છે. ત્યાં લખ્યું ને આવ્યો ત્યારે રંગીલું રાજકોટ. પૂછું કહે છે કે અમારા બેને કોઈ નોર્મલ વિડીયો બને છે તો વોકિંગનો, પણ તમને લાગે છે વિડીયો બનાવવા તો દોડવા મળી. તો આ મેઇન ગેટ હતો ને અટલ સરોવરનો, એ છે. જોયો બધાને ઘરે જવું છે, ઘણું બધું ફરવું છું પણ બહુ મોડું થઈ ગયું હતું એટલે ફરવાનો કાંઈ ટાઈમ રહ્યો નથી. પણ કાંઈ વાંધો નહીં, ઘરે જઈએ બીજું શું.
તો બધાને ચા પીવાનું મન છે તો પાડું કે હાલો ચા બનાવી દઈએ, પણ ચાને ભેગો કે ભાત ભાવે કોઈને ચોખા જો બરાણે ખોરવા જાય એક ચમચી તો ખાવી જ પડશે, એમ નહીં હાલે. તો રાજકોટમાં અમે જેના માટે આવ્યા હતા એ આ સસ્પેન્સ લોકેશન છે, કોઈને કહેવામાં નહીં આવે બરાબર, જેને ખબર હશે એને ખબર હશે, બાકી ક્યારેક ભવિષ્યમાં કહેશું. તો ઘરે જવા માટે નીકળી ગયા છીએ. કઈ લોકેશનમાં જો રોડનો રસ્તો ઘટે કાંઈ જાણીમાં એમ લાગે ને કે ગોવામાં છીએ આપણે. કેવો રસ્તો છે. તો અમારી ટીમને પાછી લાગી છે ભૂખ, તો નાસ્તો નહીં પણ હવે બપોરા કરવાના છે. તો બપોરા ક્યાં કરવાના છે? રસ્તામાં એક હોટેલ આવી ત્યાં તો પૂછ્યું કે જલ્દી મોબાઈલ લઈને આવો ફટાફટ. તો જો પક્ષી કેવા મસ્ત મજાના છે. તો પોપટના જો અલગ અલગ છે. એ તો બેન કે હું તો જોયા જ કરવાની, મારો નાસ્તો બસ કાંઈ કરવો નથી. તો પોપટ એક બે થોડા છે, તમે જો તો ખરા કેટલા પોપટ છે. હું દેખાડું, એક મિનિટ ચાલુ રાખો, તમે દેખાડું જો કેટલા છે. ફટાફટી પોપટ કાંઈ ઘટે એમાં. અલગ અલગ કલરના પાંચ જાત જાતના. આવું તો છોકરાઓને તો બહુ મજા આવે. આપણા ઘરે લઈ હોય ને છોકરા કેટલા હોય એટલા બધા હસવા જાય આમાં એમાં. જો કેટલા પોપટ છે, પાંચ જાત જાતના છે નીકળા પોપટ. પછી તો ભૂમિ રિહાણી હતી, એમ કહે છે કે તમે બધાને વિડીયો લીધા, મારા વિડીયો લીધા છે તો મારી એન્ટ્રી તમે સ્લો મોશનમાં લ્યો. તો મેં તો કાંઈ વાંધો નહીં, તો એના વિડીયો મેં સ્લો મોશનમાં બનાવી દીધા. જો ધીમે ધીમે હાલી આવે ને ઘટે. હવે થોડુંક જમવાનું મન થઈ ગયું તો મેં કીધું હાલો જમી નાખીએ બરાબર. તો આ હોટલમાં કાંઈ ઘટે નહીં, આમાંય જોરદાર જમવાનું અલગ અલગ જે તમારો જમવું હોય ટૂંકમાં તમે એકવાર બોલી જાઓ. સાઉથ ઇન્ડિયન, પંજાબી જે ટૂંકમાં મનમાં આવે બોલી જાઓ. આપણે તો સના ભોગી છીએ ગુજરાતીના, તો આપણે તો ગુજરાતી સિવાય તો કંઈ મજા જ ન આવે. તો એ ગુજરાતીને ભેગું થોડુંક અલગ એ કટક બટક મંગાવી જ લીધું. તો મેં કીધું મંગાવી જ લ્યો. તો રાજે મેં દોડે દિલદાર જ છીએ, જેટલા હોય એટલા વાપરવાના છે, કેમ કે ફરવા નીકળ્યા છીએ, થોડા કાંઈ ઘરે બેઠા છીએ. એ શું કે મારા માટેનું કાંઈ છે નહીં. મેં કીધું હાલ તારા માટે કંઈક લઈ આવી દેવું. પછી તો જમવાનું તો આપણે કંઈક તો મળી જ જવાનું છે. રાજકોટ રંગીલામાંથી બહાર નીકળીને હવે ક્યાં નીકળ્યા હતા આઈ લવ રાજકોટમાં, ત્યાં જમીને હવે બહાર જઈએ છીએ. તો હવે જો ઘર બાજુ નીકળ્યા. હોટલમાંથી બૂસ મારેલો. ક્યાં આવું છે? ખોલ તો મને જવા દે. એ શું ચોકલેટ કેવી છે? મીઠી. આમાં જોઈને કહો તો કેવી છે ચોકલેટ? મસ્ત છે, બહુ મસ્ત છે, બહુ મસ્ત. અમારી ખવાય કઈ જો ઓગળી ગઈ છે. જો હા એસો બહુ મીઠું. એ આમ ખવાય કઈ બહુ મીઠું. આમ જોઈ મોટું કરે સહી કરીને. કેવું લાગે છે? મીઠું મીઠું યમ્મી કેવું. આમ કેવું લાગે? તો કેવું લાગ્યું રાજકોટ તમે કમેન્ટ્સ કરવાનું ભૂલશો નહીં. તો આઈ હોપ તમને આ વિડીયો પણ ગમ્યો હશે. તો અમે જલ્દી પાછો નવો બીજો મસ્ત મજાનો દિવાળીમાં બ્લોગ બનાવીએ, તો સપોર્ટ કરતા રહેજો. એડવાન્સમાં હેપી દિવાળી. મળીએ, બાય બાય.